આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને કોંગ્રેસના વર્તમાન નેતા કિરસન બાપુ ભાદરકા અવારનવાર છે ચર્ચાનું અને પોતાના ધારદાર ભાષણને લઈને સતત છે હેડલાઇન્સમાં રહેતા હોય છે। ત્યારે ફરી એક વખત ચૈતર વસાવાની જે આખી સજાનો મામલો સામે આવ્યો છે તેમાં તેમણે બિન રાજકીય રીતે વ્યક્તિગત રીતે સમર્થન જાહેર કર્યું છે। સાથે જ આમ આદમી પાર્ટીના કહેવાતા દિગ્ગજ નેતાઓ અને વકીલ નેતા પર ઘણા પ્રહારો કર્યા છે તેના વિશે જ વાત કરવી છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। ધારાસભ્ય ચૈતર વસાવા અને એમના પરિવારને બિન રાજકીય અને વ્યક્તિગત રીતે કિરસન બાપુ ભાદરકા જે કોંગ્રેસના છે તેમણે સમર્થન આપ્યું છે। આમ તો આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા હતા એટલે ક્યાંક તેમના વ્યક્તિગત સંબંધો એકબીજા સાથે સારા હોય છે। રાજકીય સંબંધો હોય કે ન હોય, નેતાઓના વ્યક્તિગત સંબંધો ઘણી વખત સારા હોય છે, ભલે પક્ષ અલગ હોય। એટલે એવી જ રીતના ક્યાંક તેમના સંબંધો સારા હશે તેથી જ તેમણે વ્યક્તિગત સમર્થન આપ્યું છે। સાથે જ ભારતીય જનતા પાર્ટી પર લોકશાહીને ખતમ કરવાના આરોપો લગાવ્યા છે, આક્ષેપો કર્યા છે। અને બીજી એક મહત્વની વાત કે આમ આદમી પાર્ટીની જે આંતરિક લડાઈ છે તેને લઈને ઘણા બધા આક્ષેપો કર્યા છે। અને સૌથી મહત્વનું કે આમ આદમી પાર્ટીના કહેવાતા વકીલ નેતા પર તેમણે ગંભીર આક્ષેપો કર્યા છે। શું કહી રહ્યા છે કિરસન બાપુ ભાદરકા, તેમના પર નજર કરીએ। જય 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 આદિવાસી, જય જોહર। ચૈતરભાઈ વસાવા અને એમના પરિવારને બિન રાજકીય રીતે વ્યક્તિગત સમર્થન કરું છું અને બીજેપીએ પોતાના સ્વાર્થ માટે લોકશાહીની ગરિમા ધારાસભ્યને જે રીતે પાડવાનો પ્રયત્ન કર્યો છે એ સમગ્ર પ્રક્રિયાનું ખંડન કરું છું, વિરોધ કરું છું। સાથે સાથે આદિવાસીઓ માટે અવાજ ઉઠાવનાર એ ચૈતરભાઈ અને એમના જે કામ કરવાની પદ્ધતિ છે એ ક્યાંક ને ક્યાંક બીજેપીને આંખમાં કણાની જેમ ખૂંચી અને એટલા માટે આદિવાસીઓ ઉપર બીજેપીનો છંટકાવ કરવા માટેની આ ચાલ છે જેનો વિરોધ કરું છું। સાથે સાથે આમ આદમી પાર્ટીને પણ મારે કહેવું છે અને આમ આદમી પાર્ટીના સત્ય ને વરેલા જો કોઈ કાર્યકર્તા અને નેતા હોય તો એમને પણ કહેવું છે કે તમારી પાર્ટીના કહેવાતા વકીલ નેતાઓ જે વકીલ છું એવું કહીને ખેડૂત અને આમ લોકોમાં રોફ જમાવવા જાય છે। ચૈતરભાઈના કેસમાં એ વકીલાતની હોશિયારી ગઈ ક્યાં? શા માટે તાકાતથી લડી ન શક્યા? કે પછી ચૈતરભાઈનો પ્રકાશ પાર્ટીમાં એટલો વધતો તો એટલે કદ પ્રમાણે વેતરવાનું પ્લાન હતું ભાજપને મદદ કરવા માટે? એનો જવાબ લોકશાહી પ્રેમી અને કોઈ પણ બંધારણી પ્રેમી માંગે છે એ આપવો જોઈએ। વિશેષ કંઈ નથી કહેવું, પણ ધારાસભ્ય પદની ગરિમા જે લોકશાહીમાં હોવી જોઈએ એનું બીજેપીએ ખંડન કર્યું છે। આદિવાસી સમાજ ઉપર એક પ્રહાર કર્યો છે અને આમ આદમી પાર્ટીના આંતરિક ડખાઓ પણ ક્યાંક ને ક્યાંક પરોક્ષ રીતે બહાર આવી ગયા છે। જો હું વકીલાત અને હોશિયાર વકીલ તરીકેનો દાવો કરતો હોઉં તો મારી પાર્ટીના ધારાસભ્યને મારે બચાવવો એ મારો ધર્મ છે, મારો ફરજ છે, જે કહેવાતા વકીલ નેતાઓ ચૂક્યા છે। હું ચેતવું છું એવા દરેક આમ આદમી પાર્ટીના લોકશાહી પ્રેમી જો કોઈ ત્યાં બચ્યું હોય તો કે પોતાના ચહેરાની ચમકમાં ચૈતરભાઈ વસાવા જેવા લોકોને પણ રાજકારણનો ભોગ બનીને જેલ હવાલે કરવામાં જો કોઈ પાછું ન પડતું હોય તો કાલ સવારે તમારા જ નેતાઓ તમારા પર શું કરશે એ વિચારવા જેવું છે, મંથન કરવા જેવું છે। ખેર, એ વાતોમાં નથી પડવું, પણ લોકશાહીના સિપાહી તરીકે ધારાસભ્ય પદની ગરિમા સમજું છું અને ફરીથી કહું છું કે ચૈતરભાઈ વસાવા અને એના પરિવાર સાથે વ્યક્તિગત બિન રાજકીય ખુલ્લું સમર્થન છે। શક્ય જે કંઈ હશે એ કરવા તૈયાર છું। જય આદિવાસી, જય જોહાર, જય હિન્દ, ભારત માતા કી જય। લોકશાહી છે, લોક એકતા જિંદાબાદ, લોક એકતા જિંદાબાદ, લોક એકતા જિંદાબાદ। તેમનો સીધો જ આરોપ અને આક્ષેપ ક્યાંક ગોપાલ ઇટાલિયાને છે, કારણ કે અવારનવાર આપણે જોતા હોય છે કે ગોપાલ ઇટાલિયા પોતાને વકીલ નેતા અને વકીલ તરીકેની એક અલગ ઓળખ આપવાનો પ્રયત્ન કરતા હોય છે અને તે જાહેરમાં પણ આપણે જોયા છે કે ઘણી વખત એવા વિવાદોમાં તે પોતાને વકીલ છે એવું કહેવાતા હોય છે અને પોતે એક્શન લેશે અથવા પોતાને પૂરું જ્ઞાન છે તેવી વાત કરતા હોય છે। ત્યારે ચૈતર વસાવાના મામલે હવે કિરસન બાપુએ સીધો ટોણો ગોપાલ ઇટાલિયાને માર્યો છે કે તમે તમારી જાતને વકીલ કહો છો તો તમે હવે ચૈતર વસાવા માટે શું કરશો તે જરૂરથી જણાવજો।
હવે જોવાનું રહેશે કે ગોપાલ ઇટાલિયા છે કરસન બાપુને જવાબ આપે છે કે કેમ. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.